નર્મદા અને ભરૂચ જિલ્લાના ખેડૂતોની જીવાદોરી સમાન ધારીખેડા શુગર ફેક્ટરીની 27મી પિલાણ સિઝનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ પ્રસંગે ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે આ વર્ષે પિલાણ સિઝન દરમિયાન 9 લાખ મેટ્રિક ટન શેરડી પિલાણ કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે। આ વર્ષે કુલ 32,000 એકરમાં શેરડીના પાકનું વાવેતર થયું છે, તો શુગર ફેક્ટરીમાં પોષણક્ષમ ભાવ મળી રહેતા ખેડૂતોમાં પણ ખુશી ફેલાઈ છે। आगामी सीजन अंदाजित 9 लाख मेट्रिक टन शेरडीનું પિલાણ આપણી શુગર ફેક્ટરીમાં થશે અને અંદાજિત 32,000 એકર જે શેરડીનો પાક ઊભો છે એ પાકનું આપણે કટિંગ કરીશું। આપણી શુગર ફેક્ટરીમાં આપણે શરૂઆતમાં ઓર્ગેનિક ખાંડ બનાવીશું, ત્યારબાદ ફાર્મા ગ્રેડ શુગર પણ બનાવીશું અને ત્યાર પછી આપણે MSL एक्सपोर्ट क्वॉलिटी खांड पर આપણે બનાવીશું। તો અમારી શેરડી આજુબાજુના ખાનગી વેપારીઓ લઈ જતા હતા અને પૂરતો ભાવ પણ આપતા નતા। કોઈ 1500 આપે, 2000 આપે, એ રીતે ખેડૂતોનું અહિત થતું હતું। પણ જ્યારે આપણી સુગરનો વહીવટ પહેલેથી જ સાહેબે સંભાળ્યો છે અને પાવરફુલ ચાલે છે, એના લીધે ખેડૂતોને પોષકક્ષમ ભાવ મળી રહ્યા છે।